હાલો હવે એ કઈ રીતે કરવાનું છે જોઈ લો. જેમાં VLOOKUP નું ટેબલ બનાવ્યું ફ્રોમ ટુ અને ગ્રેડ નું, એમ અહીંયા બનાવવાનું ફ્રોમ ટુ અને ગ્રેડ. હવે અહીંયા લખવાનું, અહીંયા 0, અહીંયા 32, અહીંયા 33, અહીંયા 47, પછી આમાં લખવાનું 48, અહીંયા લખવાનું 59, પછી અહીંયા લખવાનું 60 થી 69, અહીંયા લખવાનું 70 થી 100. હવે અહીંયા લખવાનું નો ગ્રેડ C, B, A અને A+. રેડી? ઓલામાં કોલમનો ઇન્ડેક્સ આવે, કોલમ 1, કોલમ 2, કોલમ 3. આમાં રોનો ઇન્ડેક્સ આવે, રો 1, રો 1, 2 અને રો 3. જેમ ઓલામાં બનાવ્યું એમ પહેલાં આને સિલેક્ટ કરી લેવાનું. પછી કમાન્ડ આપવાનો ફોર્મ્યુલામાં ડિફાઇન નેમ. હવે આનું નામ આપણે ડિફાઇન કરવું પડે, એટલે આનું આ નામ રાખી દઉં છું GRD. ઓલામાં રાખ્યું GRD. આની અંદર આપણે HGRD કરી નાખીએ. H એટલે હોરિઝોન્ટલ. ઓકે થઈ ગયું. હાલો હવે અહીંયા ફરીથી લખવાનું બરાબર HLOOKUP. ઓલામાં કર્યું હતું VLOOKUP. લુકઅપ વેલ્યુ, તો કે લુકઅપ વેલ્યુ એટલે રેન્જ, એટલે આપવાની એવરેજ, કોમા ટેબલ એરે. તો એમાં નામ આપ્યું આપણે HGRD. HGRD લીધું, HGRD કોમા રો ઇન્ડેક્સ નંબર, રો નંબર 1, રો નંબર 2, રો નંબર 3. એટલે અહીંયા લખી નાખવાનું 3, કાઉન્સ કરી દેવાનો પૂરો, આપી દેવાનું એન્ટર.